નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. જંબુસર તાલુકાના કાવી રોડ પાસે એક મગર જોવા મળ્યો છે, જેમાં આરએફઓની ટીમે 10 થી 12 ફૂટના મગરનું રેસ્ક્યુ કર્યું છે. વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર પર જંબુસર તાલુકાના આરએફઓ વિક્રમસિંહને કોલ આવ્યો હતો કે જંબુસર તાલુકાના કાવી રોડ પાસે એક મગર આવી ગયો છે. તો આ કોલ વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકર જયેશભાઈ અને અનિલભાઈને આપવામાં આવ્યો હતો અને તે જંબુસર તાલુકાના આરએફઓ વિક્રમસિંહને સાથે લઈ સ્થળ પર પહોંચી ગયા હતા અને જોયું તો 10 થી 12 ફૂટનો મગર જોવા મળ્યો હતો, જેને 1 કલાકની જહેમત બાદ સહી સલામત રીતે રેસ્ક્યુ કરી જંબુસર તાલુકાના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં સુપ્રત કરવામાં આવ્યું છે. ચાલો રેડી સ્ટાર્ટ. ચાલો આવો બીજા આવો, 2 જણ આવો, 2 જણ હજુ બીજા 2 આવો. બીજા ચડી જાવ, 2-3 જણ હોય, બીજા 2-3 જણ બેસી જાવ. જો હમણાં હું ખેલ કરતી આજ મગરનો કુવાર આવ્યો છે. આજરોજ અમારી સંસ્થા વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર પર જંબુસર તાલુકાના આરએફઓ સાહેબ વિક્રમસિંહનો કોલ આવ્યો હતો કે જંબુસર તાલુકામાં એક મગર આવી ચડ્યો છે. તો આ કોલ મળતાની સાથે જ અમારી સંસ્થા વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકર જયેશભાઈ અને અનિલભાઈને જંબુસર તાલુકાના આરએફઓ વિક્રમસિંહ સાહેબને સાથે રાખીને જે સ્થળ પર મોકલી આપવામાં આવ્યા હતા, જ્યાં જઈને જોયું તો એક મહાકાય મગર જોવા મળી આવ્યો હતો, જેને 1 કલાકની ભારે જહેમત બાદ સહી સલામત રેસ્ક્યુ કરી જંબુસર તાલુકાના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં સુપ્રત કરવામાં આવ્યું છે. જય હિન્દ. વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ પ્રેસિડેન્ટ અરવિંદ પવાર. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.